એક વૈષ્ણવ બ્રહ્મ સંબંધ નહોતો લીધો તો કુળદેવીએ જાય અને આ બધું નિવેદ ને બધું કરે. હવે એના ઘરે વૈષ્ણવ હતા અને જ્યાં લગ્ન થયા એ સંબંધર કે વ્યાપારી, એટલે દર વર્ષે એની ઈચ્છા હોય કે ના હોય. હવે એને જવું પડે, નિવેદનું ખાવા બેસાડે એટલે કોળીઓ લે. પણ એ જમાનામાં તો ઓલી રજ હતી, આ લગભગ 70-80 વર્ષ પહેલાંની. એટલે શું કરે, ઓલું રજમાં એ કોળીઓ મૂકી દે અને ઉપર ધૂળ નાખી દે. પીરસવા આવે ત્યારે એક જ વાર, કે મારો નિયમ છે જે થાળીમાં એકવાર હોય. હવે પછી સંગ લાગ્યો ભગવદીઓનો, બ્રહ્મ સંબંધ લીધો. હવે થોડા દિવસ થયા તો એને ઠાકોરજી પુષ્ટ કરવાનું મન થયું. એટલે એના વરે કીધું, જો તે બ્રહ્મ સંબંધ લીધું, મને લેવડાવ્યું, મેં લીધું. આ સેવાની મારા બસની બહાર અમે આવું જોયું જ નથી. અમે રામજીના ચોરામાં આરતી કરી સાંજે, અને સવારે ખેતર જતા વહેલા ઉઠ્યા હોય તો રામજીને ચોરે દર્શન કરી જાય. અને નવરાત્રિમાં અમારા ગામમાં માતાજીના રાસ થાય એટલે અમે એ મઢમાં બધું ગાઈએ ને કરીએ. અને એકવાર અમે એટલે કે સારું, પણ એ કે હું પુષ્ટ કરાવું પછી 4 દિવસ, એ કે આ 4 દિવસ માટે મારે 26 દિવસની સેવા જાય છે. એ કે ગામડે હોય ને તો એમ થાય કે બા બાપુજી ના પાડે કે ઘરમાં માતાજીનું સ્થાન. હવે અહીંયા તો બે એકલા રહે, અને જ્યારે જવાનું થશે ત્યાંનું ઠાકોરજી બીજે પધરાવી દઈશ. એટલે ઓલો કે સારું, જો મને આવડશે પછી કાંઈ થશે, એ કે બધું મારા ઉપર બસ. એટલે ઓલો સવારે આવે ને એટલે આ એમ કે ધોતી બંડી પરી આવશે જ, તિલક કરી લ્યો છે, ચૈણામત લઈ લ્યો. પછી કે તમે બુહારી મંદિરો, એ કે એટલે હું કે બુહારી એટલે કચરો કાઢો, મંદિર વસ્ત્ર એટલે આ જુદું રાખવાનું. જો આ ઠાકોરજીની સામેણી એને બુહારી કહેવાય, અને આ પોતું છે ને એ ઠાકોરજીનું છે ને મંદિર હોય. એ કે સારું, દૂધ મિશ્રી ને મેવો, નહીં ગોરસ નહીં માખણ મિશ્રી, કારણ કે આ સમજતી હતી કે હા ખાવીને હો ગાઓ જવા. હવે પરાકાષ્ઠા જુઓ, ઓલી ટાઈમમાં થઈને તો આ જારીજી ભરે તો એને એના કુળદેવી આવીને કહેતા હોય કે હું તને હાથ અડાડું. હવે ઓલો મૂંઝાય, પરાકાષ્ઠા જુઓ. એટલે ઓલો કે ના, તમે ન અડતા, તમને બ્રહ્મ સંબંધ નથી, એટલે કે તમને હું હાથ ન અડાડવા દઉં. આ કયું થાય, માનસીમાં ફીલ કરે. હવે 3 દિવસ સેવામાં એને બહુ આનંદ આવ્યો. 4થો દિવસ ક્યારે આવી ગયો ખબર ન પડી. પછી એણે રાત્રે કીધું એની વહુને કે ચંપી, એ કે હું સેવા લાયક નથી. એ કે કાં, શું થયું, તમને ન ફાવ્યું? એ કે ફાવ્યું. એ કે પ્રભુને ગોદમાં લેવા ન ગઈમાં શ્રૃંગાર કરવા? એ કે ચંપી બહુ ગયમું. શું થયું? તો એકદમ ધ્રુસકે ધ્રુસકે રડી ગયો. ચંપી, અમે નાનપણથી માદા મહાદેવ જોયા છે ને, તો ઠાકોરજી મારો અંગીકાર કરવાની ના પાડતા હશે. એ પણ કે કયો તો ખરા મને. એ કે જારીજી ભરું ને એટલે તરત એ કે કુળદેવી આવીને કે હું હાથ લગાડું, મને આટલું તો કરવા દે, હવે તું આવતો નહીં, હવે તાર જરૂર નથી આવવાની. પણ એક જારીજી ભરે ને મામા, એ કે કેટલા નસીબદાર છો કે કુળદેવી આવીને તમને એમ કહે છે ને તમે. એ કે મેં ના પાડી ચંપી. એ કે હે? એ કે મેં એમ કીધું કે ના, તમને બ્રહ્મ સંબંધ ન હોય ને તો અડાય નહીં. બ્રહ્મ સંબંધ વિના પુષ્ટ કરાવેલા ઠાકોરજી ન અડાય એના જ, એટલે તમે આઘાર્યો. પછી 3જે દિવસે ન આવ્યા. એ કે પણ 2 દિવસ ચંપી શૃંગારમાં, અરે મંગળામાં આવે ને રાજભોગમાં આવે છે.
પણ તમે ભરવા દીધી? એ કે ના. એ કે કાંઈ વાંધો નહીં. પછી આના ઘરે તો આઠૈયામની સેવા હતી એટલે આણે કહ્યું કે મમ્મી, એ કે તમારા કુળદેવી માટે સુંદર સાડી ને બધા શ્રૃંગાર લઈ આવો, અને ઠાકોરજીના સિંહાસન પર સાડી મૂકીને અંદર ઠાકોરજીને પધરાવો, અને આ શ્રૃંગાર સન્મુખ કરી અને મોકલાવી દો. તમારા કુળદેવી કેટલા પ્રસન્ન છે કે તમે વૈષ્ણવ ત્યાં એ જ હારીજી ભરવા આવ્યા. અને પછી એ લોકોએ મોકલાવ્યો. પછી પેલી ટાઈમમાં ન થઈ, પ્રેગ્નન્ટ રહી, ત્યારે ઓલાએ કીધું, ચંપી, જ્યારે મેં બ્રહ્મ સંબંધ લીધું ને ત્યારે મને તારા ઉપર ગુસ્સોય બહુ આવ્યો હતો. તારા ઘરનાને મેં મનમાં બહુ ગાળો દીધી હતી કે આવો કેવો ધર્મ કે બધા ભગવાનમાં નહીં માનવાનું ને એકમાં જ. પણ તને દુઃખી થતી મારે નહોતી જોઈ, હું તને પ્રેમ કરું છું. ત્યારે મેં પરાણે હા પાડી હતી બ્રહ્મ સંબંધને. મારી એક ટકો ઈચ્છા નહોતી કે વલ્લભ આટલા કૃપાળું, અંગીકાર તો કર્યો પણ જતાવી દીધું. પછી એના મા બાપને એણે સાચી વાત કરી કે અમે બે જણા હવે નિવેદય નહીં કરીએ, અને માની ગયા. કેમ? જે જીવ જ્યાંનો હોય ને, વલ્લભ એટલે જ ગમે ત્યાંથી શોધી અને તમારો હાથ ગોવર્ધન નાચીને હાથમાં સોંપે છે. આ કોઈ કપોળ કલ્પિત, મારે કહેવાનો આશય એ છે. શરૂઆતમાં બધાય મર્યાદામાં હોય, પછી જુઓ સંગ લાગે. આ ચંપી ન મળ્યું હોત તો એ બ્રહ્મ સંબંધ લેત, એ ઠાકોરજી પુષ્ટ કરાવત. એ દીકરી દ્વારા એનો અંગીકાર થયો. તો આજે પણ આ બધું બને છે. બોલો વલ્લભાતી. દસમ સ્કંદ. જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. કાલે આપણે રાજા પરીક્ષિતના પ્રશ્નોનું અનુસરણ કર્યું. આગળ, જેને પીપાસા હોય એને પાણી પીવાની મજા આવે. આ તરસ ન લાગ્યું હોય એને કોઈ એમ કે લ્યો ને, આપણે કંઈ ના હમણાં જ પીને આવ્યો. પણ તરસ ખૂબ લાગી હોય ને જેના ઘરે ગયા હોય ને એમ કે ને ચા કે કોફી, આપણે કંઈ પેલા પાણી આપી દો ને. તરસ છે નહીં પાણી પીવાની, તો તમને મજા આવે. જેને પીપાસા હોય એને પાણી પીવાની મજા આવે, જેને ભૂખ હોય એને જમવાની મજા આવે, જેને જિજ્ઞાસા હોય એને સાંભળવાની મજા આવે. જો ઘણી જગ્યાએ સત્સંગ કરતા હોય ને તો 90% તો આપણા સામું ધ્યાન હોય, અને ખબર પડી જાય આપણને કે બધા એક ચિત્તે સાંભળે છે. બે ચાર એવા હોય જ દરેક જગ્યાએ, એવરીવેર. એનું ધ્યાન ન હોય, આમ જુએ, વળી ઘડીક થાય તો ઘડિયાળમાં જુએ, ઘડીક થાય તો માથામાં ખજવાડે. એટલે આપણને એવી ખબર પડી જાય કે આ પરાણે આવ્યા છે, આને સત્સંગમાં રસ નથી, એ રસમાં નિભાવવા આવ્યા છે. પણ 90 જે આનંદ લેતા હોય, આપણે ગમે ત્યાં જાય આપણને ફીલ થાય જ. આટલા વર્ષથી આપણે જઈએ છીએ બધે, 5-6 જગ્યાએ અનુભૂતિ થઈ, ખોટા આવી ગયા. તમે મારા સામું જો, હવે જલ્દી પૂરું કર. ત્યાંની ઓરા જ બદલાઈ જાય. અને ઘણી જગ્યાએ આપણે જાય ને તો આપણને એમ થાય હજી થોડીક વાર. તેના કાઢતા માણસ એના દોષોને ભગવાન ના. ભૂખ લાગી હોય એને જમવાની મજા આવે, જિજ્ઞાસા હોય એને સાંભળવાની મજા આવે. પેટ ભરાયેલું હોય તે કદી ખાવાની ઈચ્છા કરતો નથી. તૃપ્તિ કદી પીવાની, જે તરસો ન હોય ને કોઈ દી પીવાની ઈચ્છા કરતો નથી. તેમ જાણીને
ધરાયેલો વધુ જાણવાની ઈચ્છા. ઘણા એવાય મળે આપણે કાંઈ કહેવાય, હા એ તો મને ખબર છે, એ મેં વાંચ્યું છે, એની મને ખબર છે, એટલે આપણે સમજી જવાનું. હવે અહીંયા આગળ સત્સંગ કરવાની જરૂર નથી, અને એ ગમે ત્યાં ન પીરસાય. હવે 25 જણા બેઠા છે ને એમાંથી 10 આપણા વૈષ્ણવ જોઈ ગયા. હવે આ યુટ્યુબના માધ્યમથી બધા ઓળખે, એ દોડતા આવે ઈલાબેન કાંઈ, પણ આપણે જોઈ લેવાય કે આમાં અડધાને ગળામાં કંઠી નથી. તો ત્યાં પછી એમ કહેવાય કે તમે બધા ગાઓ, મને ગાવું સાંભળવું છે. આપણે લોકો 7-8 વર્ષ પહેલાં બાલકૃષ્ણમાં ઉતરા હતા, અને ઠંડી કે મારું કામ ઘોરા એટલો બધો, એટલે એ દિવસે આપણે ક્યાંય ગયા નહીં, ઘરે જ રહ્યા. કારણ કે નીકળાય એવું જ નહોતું, ગાડીમાં તમને અડધો ફૂટ નહોતું દેખાતું. આપણે 2 જ હતા, એકલા જ ગયા હતા. કીધું ચલો ગિરિરાજ બાબાને ઠાકોરજી પધરાવીને ગયા હતા. ત્યાં બધાય 2-3 જણાએ કોકને પૂછ્યું, એ કે ઈલાબેન આ ઉતરા છે, એ કે આયા છે. તો એ સંઘ આખો સૌરાષ્ટ્રથી આવ્યો હતો, એટલે ભાઈને બેને બાણું ખોખડાવ્યું. એટલે મેં તો અત્યારે કોણ હશે? એ કે તમે ઈલાબેન છો ને? અમે તમે કીધું હા. તો કે અમારો આખો સંઘ છે, અમે 150-200 જણા. તો 10 મિનિટ અહીંયા બહાર સત્સંગ. મેં કીધું આ કોહરાના. પછી મનમાં પાછો વિચાર આવ્યો. મેં કીધું સંઘ એટલે તમે બધા વૈષ્ણવ છો? મને કે ઈલાબેન બધા ઠાકોરજી પધરા. મેં તો હવે વાંધો નહીં. એવા કોહરામાં પણ વલ્લભની કૃપાની વાત કરો. હવે મેં તો માથે ટોપી પહેરીને, કાનમાં રોઈ ભરાયું, સ્વેટર ને શાલ ને, ઓલા લોકો ખુરશી ઉપર બિચારાએ બ્લેન્કેટ મૂકી દીધો. તો ત્યાંના જે પગી હતા ને એને પૂછ્યું આ કેમ અહીંયા શું કરો છો? એ કે સત્સંગ કરો. એ કે ઉભા રહ્યો પાથરી દો અહીંયા ઠંડીમાં તમને. એણે પાથરી દીધું અને થોડી ખુરશી મૂકી, અને જે પાણી ગરમ કરવાનું એનું જે હતું એ આખું લઈને અહીં મૂકી દીધું. એ કે તમે બધા તાપો. મારે ને તમારે વ્યવસ્થા કરવી પડી કે વલ્લભે કરી? આ તમે સાક્ષી છો ને. એની જિજ્ઞાસા હતી. તો મને ઠંડી, નહીં તે દિવસે શરદી કેટલી હતી મેં તમને કીધું ખરું. મેં કીધું અલા આવી રહીએ ને તો સાંજે આપણે કોઈક ડૉક્ટરની દવા લાવવી પડશે. ક્યાં શરદી ગઈ મને ખબર નહીં. અને 1.5 કલાક આપણે સત્સંગ કર્યો, અને ત્યાં પ્રભુ કૃપાએ તડકો નીકળ્યો. મારો કહેવાનો આશય એ છે, જિજ્ઞાસા હોય ને ત્યાં પીરસાય. હાલો તમને એક પ્રસંગ કહું, નો કહેવાય. પરીક્ષિતના અંતઃકરણમાં જિજ્ઞાસા નામનું તત્વ કદી તૃપ્ત નથી થતું. એને જાણવાની ઈચ્છા થાય જ છે. આખા જગતને જાણવાની જિજ્ઞાસા કદાચ તૃપ્ત ન થાય, પરંતુ જગદીશ ન મળે ત્યાં સુધી જગદીશને જાણવાની જિજ્ઞાસા તૃપ્ત થતી નથી. પરીક્ષિતને કેમ મળી ગયા, પામી ગયા? એને જગદીશ સિવાય આ 7 દિવસ એમાંય રસ નહોતો. 3જા કે 4થા દિવસે સુખદેવજીએ કહ્યું સાંભળ, આ કાંઈ મોઢામાં નાખ્યું નથી, જળ કે કાંઈ લેવું છે? એ કે મને પૂછતા જ નહીં, આ રસ છોડીને મારે એકેય રસ લેવો નથી. ઘણી જગ્યાએ પોણો કલાક સત્સંગ થાય ને એટલે પછી પૂછે હવે ચા પાણી લાવીએ? તો આપણે બોલીએ ને એ પહેલાં જ બધા બોલી જાય, ના ના હમણાં નહીં, આ પૂરું કરવા દો. આ જિજ્ઞાસા છે. અને ઘણાએ નક્કી કર્યું હોય કે અમારે 1 જ કલાક કરાવવાનું, એટલે 1 કલાક થાય આપણી સામે જોવા માંડે, ઈલાબેન હવે અમારે બધા મહેમાન આવવા મળશે. મેં કીધું અહીંયા ભરાયા આપણે. વસ્તુ હાથમાં ના આવે ત્યાં સુધી તેને જાણવાની જિજ્ઞાસા તૃપ્ત ન થાય. હજુ સુધી પરીક્ષિતને મોક્ષ મળ્યો નથી, તેમને પરમાનંદનો અનુભવ થયો નથી, ત્યાં સુધી પરીક્ષિત રાજાને જિજ્ઞાસા રહેવાની છે. બોલો વલ્લભાથી. હવે તમારે નાવાનું બાકી છે.